હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 1 બંને સેમિસ્ટરની અંદર સબ્જેક્ટ આવે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ અને બીજો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ। મારી દ્રષ્ટિએ બંને સેમ જ સબ્જેક્ટ છે, ફક્ત એક જ ચેપ્ટરનો ફરક છે અને અમુક માઇનોર ટોપિકની અંદર ફરક છે, પણ આ બંને સબ્જેક્ટ અલગ અલગ બ્રાન્ચની અંદર આવે છે। સેમેસ્ટર 2 ની અંદર બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ ઇલેક્ટ્રિકલ ની અંદર અને કેમિકલ ના સ્ટુડન્ટના આવે છે। આ જ સબ્જેક્ટ સેમેસ્ટર 1 ની અંદર સિવિલ માં આવે છે, બીજી બધી બ્રાન્ચ ની અંદર આવે છે। જ્યારે મિકેનિકલ ની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે છે। તો બંને સેમ ટાઈપના સબ્જેક્ટ છે, બહુ ફેરફાર નથી। આમાં થોડું ગ્રાફિક્સ એટલે કે કેડ નું એક ચેપ્ટર મૂકેલું છે, ઓટોકેડ નું એક ચેપ્ટર છે, એ થિયરીમાં એટલો જ ફેરફાર છે। તો આજે આપણે ચર્ચા કરવાના છે સેમેસ્ટર 1 હોય યા સેમેસ્ટર 2 ની એક્ઝામ આપતા હોય, રેગ્યુલર એક્ઝામ આપતા હોય યા રિમિડિયલ એક્ઝામ આપતા હોય, તો એની અંદર પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે, તો સૌપ્રથમ તમને એન્જિનિયરિંગ ડ્રોઈંગની થિયરી આવડવી જરૂરી છે। થિયરી છે પાસિંગ માર્ક્સ કરતા પણ વધારે માર્ક્સની પૂછાતી હોય છે। તો કઈ કઈ થિયરી આપણે તૈયાર કરવી જોઈએ, કઈ ટાઈપની થિયરી પૂછાય છે, એ દરેક વસ્તુ આજે આપણે ચર્ચા કરવાના છે। વિડિયો ઉપર ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે WhatsApp ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી શકો છો અને દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ થિયરીની બતાવીશ, જે તમને રિમિડિયલ એક્ઝામ હોય યા રેગ્યુલર એક્ઝામ હોય, બંનેનું પેપર સેમ જ આવવાનું છે। એટલે જે લોકોને બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સની રેગ્યુલર એક્ઝામ હોય યા રિમિડિયલ એક્ઝામ હોય, એનું પેપર સેમ જ હશે, એક જ દિવસે એક જ પેપર હશે। એન્જિનિયરિંગ ડ્રોઈંગનું રિમિડિયલ એક્ઝામ હશે, એનામાં પણ મોસ્ટ આઈએમપી થિયરી આ જ કામમાં આવવાની છે। આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં એની થિયરીના આન્સર આપેલા છે, એનો કોર્સ લોન્ચ કરેલો છે, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો। હવે હું વન બાય વન અહીંયા તમને થિયરી બતાવતો જઈશ, વિથ સોલ્યુશન પણ આપણે અહીંયા આપેલું છે, તે જોતા જઈશું। તો પહેલી જ થિયરી, આપણી જે થિયરી કહી શકાય એ થિયરી છે કે આકૃતિની મદદથી અલાઇન મેથડ અને યુનિડાયરેક્શનલ મેથડ સમજાવવાની છે। તો અલાઇન મેથડ કઈ છે, યુનિડાયરેક્શનલ મેથડ શું છે એ સમજાવવાની છે। તો અહીંયા અલાઇન મેથડની વાત કરવામાં આવી છે, યુનિડાયરેક્શનલ મેથડની વાત કરવામાં આવી છે। તો એ બે ટાઈપની મેથડ છે, ડાયરેક્શન અથવા તમને ક્વેશ્ચન પૂછી શકે, કઈ રીતના ક્વેશ્ચન પૂછી શકે સમજી લેજો। બીજો ક્વેશ્ચન પૂછી શકે છે કે ડ્રોઈંગની અંદર માપ લેખન માટેની પદ્ધતિઓ સમજાવો। ડ્રોઈંગમાં માપ પદ્ધતિ માટે પદ્ધતિઓ સમજાવો, આવો પણ ક્વેશ્ચન પૂછી શકે છે। તો બે ટાઈપની મેથડ છે, આ બંને મેથડ છે, ફરક શું છે સમજી લઈએ। તો પહેલું અલાઇન મેથડ અહીંયા સમજાવવામાં આવી છે। તો અલાઇન મેથડની અંદર વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે માપ ડાયરેક્શન દર્શાવો છો ત્યારે આ રીતનો એક એરો કરવાનો હોય છે અને એરાની ઉપર તમારું માપ ઇન્ડિકેટ કરવાનું હોય છે। એંગલ બતાવવો હોય તો આ રીતના તમે એંગલ બતાવી શકો છો, આ રીતના એરો કરવાનો હોય છે। જ્યારે અલાઇન મેથડની અંદર યુનિડાયરેક્શનલ મેથડની અંદર શું ફેરફાર છે એ સમજી લઈએ। તો યુનિડાયરેક્શનલ મેથડ છે, એની અંદર આ યુનિડાયરેક્શનલ મેથડ છે, તો યુનિડાયરેક્શનલ મેથડની અંદર અહીંયા એરાની વચ્ચે તમારું માપ અહીંયા ઇન્ડિકેટ કરવાનું હોય છે। આ મેઇન ડિફરન્ટ છે, તો તમારે આકૃતિ સાથે સમજાવવાનો રહેશે। ઓકે, પછી એના પછી તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે રેખાના વિવિધ પ્રકારો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય। ટાઇપ્સ ઓફ લાઇન, રેખાના વિવિધ પ્રકારો લખો, તેના ઉપયોગો જણાવો। તો ટાઇપ્સ ઓફ લાઇન બીજી રીતે પૂછી એટલે કે ડેશ લાઇન, સેન્ટર લાઇન, કટિંગ પ્લાન લાઇન, ડાયમેન્શન લાઇન, લોંગ બ્રેક લાઇન, કન્ટિન્યુઅસ લાઇન દર્શાવો, આ રીતના પણ સેપરેટલી પૂછી શકે 3 માર્ક્સની અંદર। તો કન્ટિન્યુઅસ થિન લાઇન, તો આ રીતના કન્ટિન્યુઅસ બતાવવામાં આવે છે, જે વિઝિબલ આઉટલાઇન હોય છે। કન્ટિન્યુઅસ થિન લાઇન એટલે એકદમ પતલી હોય છે, થિક હોય છે, થિન છે, પતલી લાઇન છે। વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા બધા મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર થિયરી કેટલા માર્ક્સની અમારા જીટીયુની એક્ઝામમાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો, એવું કમ્પલસરી હોતું નથી કે આટલા માર્ક્સની પૂછાય, પણ હું તમને એપ્રોક્સિમેટ 20 to 25 માર્ક્સની થિયરી તમારા
GTU ના પેપરમાં હશે, રેગ્યુલર પેપર હશે યા રિમિડિયલ પેપર હશે, આ બંનેમાં 20 to 25 માર્ક્સની થિયરી સૌથી વધારે હશે વિદ્યાર્થી મિત્રો। અને થિયરીના ઓરમાં કોઈ દોરવાનું હોય તો થિયરી પહેલા પર એને આપણે ગણવા કરવાની છે, બીકોઝ થિયરી લગતા સમય ઓછો લાગે છે અને માર્ક્સ મેળવવાના ચાન્સીસ વધારે હોય છે। ઓકે, ચલો એના પછી બીજી લાઈનના પ્રકાર છે તો આ કન્ટિન્યુઅસ થિન લાઈન કહેવામાં આવે છે, આ શોર્ટ ડિસ્ટન્સ લાઈન કહેવાય છે, આ લોંગ લાઈન છે, લોંગ ચેન લાઈન કહી શકાય આને। તમે જોઈ શકો છો આકૃતિમાં, હું ઝૂમ આઉટ કરું છું થોડું તમને અહીંયા વધારે આઈડિયા આવી જશે। ઓકે, તો આ બધી લાઈનો અહીંયા બતાવેલી છે, લોંગ ચેન લાઈન છે, અહીંયા લોંગ બ્રેક લાઈન છે, આ રીતના બ્રેક લાઈન બતાવેલી છે, આ બધી રેખાઓ છે એ ખાસ કરી લેવાની છે, પૂછાશે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો। ઓકે, ક્લિયર। ઇંગ્લિશ મીડિયમ વાળા એની પણ આપણી થિયરી ઓલરેડી મૂકેલી છે, હું બતાવું છું નેક્સ્ટ। ચલો એના પછી 3rd નંબરનો ક્વેશ્ચન તમને પૂછેલો છે, એ ક્વેશ્ચનની અંદર વાત કરી લઈએ। ચલો કયા કયા ક્વેશ્ચન છે તો યોગ્ય માપની મદદથી ટાઇટલ બ્લોક દોરો। હવે યોગ્ય માપની મદદથી ટાઇટલ બ્લોક એક તમારો પૂછાશે, એ ટાઇટલ બ્લોક તમને દોરતા આવડવું જોઈએ। આખું એક ટાઇટલ બ્લોક પૂછી શકે છે, તો જે ડાયમેન્શન આપે છે એમાં ખાસ તમારું નામ બતાવવાનું નથી સ્ટુડન્ટ, એના બ્લેન્ક છોડ દેવાનું છે, એન્વાયરમેન્ટ નંબર બ્લેન્ક છોડ દેવાનો છે। પછી બીજો છે ડ્રોઈંગમાં વપરાતા સાધનોની નામની યાદી, ડ્રોઈંગમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એ તમારે બતાવવાના છે। ડ્રોઈંગમાં વપરાતા સાધનો તેના ઉપયોગો અથવા તો પહેલું છે ડ્રોઈંગ બોર્ડ, ટી સ્ક્વેર, નાનું ડ્રાફ્ટર, મોટું ડ્રાફ્ટર છે, સેટ સ્ક્વેર 45, સેટ સ્ક્વેર 3060 નું કંપાસ બોક્સ, સ્કેલ, કોણ માપક, ફ્રેન્ચ કર્વ ડિવાઇસ છે, સર્કલ માસ્ટર છે, ડ્રોઈંગ કાગળ છે, પુશ પેન્સ છે, પછી પેન્સિલ શાર્પનર છે અને ઇરેઝર છે। આ બધું જ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ તમારે બતાવવાના છે। તો આટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ કરી લેશો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી છે આ થિયરી પણ, એકદમ ઈઝી થિયરી છે। ચલો એના પછી ફ્રેન્ચ કર્વનો ઉપયોગો, તો ફ્રેન્ચ કર્વનો યુઝ ક્યાં થાય છે, યુઝ ઓફ ફ્રેન્ચ કર્વ। ઓકે, તો ફ્રેન્ચ કર્વનો યુઝ ક્યાં થાય છે એ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, એનો પણ આન્સર મેં અહીંયા બતાવેલો છે કે વર્તુળ સિવાયના વર્તુળાકાર ભાગ દોરવો છે તે આપણે ફ્રેન્ચ કર્વનો યુઝ કરીએ છીએ, ઇલિપ્સમાં યુઝ કરીએ છીએ, યાદ છે? ત્યારે ઇલિપ્સના રીતના પોઈન્ટો હોય છે, પોઈન્ટો જોડવા માટે આપણે ફ્રેન્ચ કર્વનો યુઝ કરીએ છીએ આ રીતના ઇલિપ્સને ડ્રો કરવા માટે। પછી ડ્રોઈંગ સ્કેલમાં શા માટે જરૂરી છે, ડ્રોઈંગ સ્કેલમાં શા માટે જરૂર છે તો દરેક ડ્રોઈંગમાંથી દોરવા જે ઉપલબ્ધ જગ્યા પૂરતી ઉપયોગ થાય તે પ્રમાણે સ્કેલનો ઉપયોગ કરીને ડ્રોઈંગ દોરવું જોઈએ, જેથી સામાનથી દોરી શકાય છે, આસાનીથી આપણે ડ્રોઈંગ દોરી શકીએ છીએ। એના ડ્રોઈંગના સ્કેલ અલગ અલગ છે, 1:2, 1:2.5, 1:5 છે, આ બધા અલગ અલગ એના રિડ્યુસ સ્કેલ છે અને ઇન્ગ્રેન્ડ સ્કેલ બતાવેલું છે, આ બંને સ્કેલ બતાવેલા છે। ક્લિયર। એના પછી જે તમારો ક્વેશ્ચન લેટરિંગના પ્રકાર જણાવો, તો એન્જિનિયરિંગ લેખન માટે અક્ષરમાં સ્વચ્છતા અને એકતા રૂપ જણાય એના માટેના જુદા જુદા પ્રકાર બતાવેલા છે। એ પ્રકારની અંદર વાત કરીએ તો ઊભા મૂળાક્ષર અને અંક આ રીતના લખવામાં આવે છે, ઊભા મૂળાક્ષર અને અંકો આ રીતના કેપિટલ લેટરમાં, ત્રાંસા લેટર હોય છે તો ત્રાંસા લેટર, ત્રાંસા મૂળાક્ષર અક્ષર એટલે બે ટાઈપના હોય છે, સ્મોલ લેટર અને તમારા આલ્ફાબેટ હોય છે, તો આ બંનેમાં ત્રાંસા પણ હોઈ શકે છે, બોલ્ટ પણ હોઈ શકે છે, તો અલગ અલગ છે। એના પછી સેટ સ્ક્વેરની જોડી અને ટી સ્ક્વેરની મદદથી કયા કયા ખૂણા રચી શકાય છે, કેટલા એંગલ તમે રચી શકો છો, બધા જ એંગલ અહીંયા બતાવેલા છે। ક્લિયર। એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો, તો આ બધા જ એંગલ મેં અહીંયા બતાવેલા છે, જેટલા પણ એંગલ 15 નો દોરો છે, 30, 45, 60, 75, 90, 120, 135, 150, 165 અને 180 આટલા એંગલ તમે ટી સ્ક્વેર અને સારાથી સેટ સ્ક્વેરની મદદથી તમે દોરી શકો છો। ઓકે, ક્લિયર। પછી એના પછી ટી સ્ક્વેરના ઉપયોગો શું છે, ડાયમેન્શનના નિયમો શું છે, એ મોસ્ટ આઈએમપી છે। તો ટી સ્ક્વેરના ઉપયોગો કયા કયા છે, શાના માટે ટી સ્ક્વેર યુઝ થાય છે, હોરિઝોન્ટલ લાઈન, વર્ટિકલ લાઈન દોરવા માટે આપણે ટી સ્ક્વેરનો યુઝ કરતા હોઈએ છીએ, તો ટી સ્ક્વેર એના માટે ડાયમેન્શનિંગ નિયમો, તો શક્ય હોય ત્યાં માપ દર્શાવી બહાર આપણમાં પોઈન્ટ કરવો જોઈએ, આકારની લાક્ષણિકતા દર્શાવતા દ્રશ્યો તેની સામે દર્શાવવું જોઈએ, તો ડાયમેન્શનની રીતો અહીંયા બતાવેલી છે। એના પછી વાત કરીએ ડ્રોઈંગ માર્જિન શા માટે રાખવામાં આવે છે, તો માર્જિન જોવાથી પ્રિન્ટ અથવા કાપ કરી શકાય એના માટે। પછી માર્જિન અને ફોલ્ડિંગ શા માટે રાખવામાં આવે છે એ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે। એના પછી આ ટાઇટલ બ્લોક્સ જે આપણે આગળ રહી ગયો તો ક્વેશ્ચન આ રીતનું ટાઇટલ બ્લોક તમારે દોરી દેવાનો છે। ક્લિયર। એના પછી વાત કરીએ પેન્સિલના વિવિધ ગ્રેડ કયા કયા છે, તો બધા જ ગ્રેડ અહીંયા બતાવેલા છે, પેન્સિલના જેટલા પણ ગ્રેડ છે બધા જ ગ્રેડ અહીંયા બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો। ક્લિયર। તો પેન્સિલની લીડ આકાર આ રીતના દોરીને તમારે બતાવવાનું રહેશે, તો પેન્સિલના વિવિધ ગ્રેડ પણ અહીંયા આપણે બતાવવામાં આવ્યા છે। ઓકે, તો આ બધા જ ગ્રેડ છે A, B। હવે એની અંદર ગ્રેડની અંદર પણ પાછા અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલું H હશે તો હાર્ડ હશે, HB હશે તો હાર્ડ અને બ્લેક હશે, 1H, 2H, 3H,
પછી 1B 2B 3B HB હશે તો હાર્ડ એન્ડ બ્લેક હશે આ વસ્તુ અલગ અલગ બતાવેલા છે તો પેન્સિલ ફોર લેટરિંગ મીડિયમ માટે તો આટલી છે એના પછી લેટરિંગ માટે પેન્સિલનો તો આ યુઝ થાય છે અલગ અલગ અહીંયા બતાવેલા છે આ બધા જ પેન્સિલના પ્રકાર છે ક્લિયર ઓકે એના પછી એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આયોજન પ્લાનિંગ શા માટે જરૂરી છે તો ડ્રોઈંગ તૈયાર કરતી વખતે તેમની આસપાસની જગ્યા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવાની જરૂર છે તો ડ્રોઈંગની અંદર શું કીધું છે ડ્રોઈંગ તૈયાર કરતી વખતે તેની આસપાસની જગ્યા રાખવી જોઈએ આ જગ્યા માપ લેખન જરૂરી યાદીમાં જરૂરી વગેરે લખી શકાય છે સીટની ડાબી બાજુના ભાગમાં વધારાની ધાર કિનાર છોડવામાં આવે છે કારણ કે ફાઇલિંગ કરવા અથવા બેન્ડિંગ કરવા માટે કામ લાગે આપણે જ્યારે સીટ દોરી હશે ત્યારે તમે લેફ્ટ હેન્ડ સાઈડ થોડી જગ્યા વધારે જોડી હશે કારણ કે આપણે એને બાઇન્ડિંગ કરાવીએ છીએ એટલા માટે ઓકે એના પછી સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ તો હવે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં પહેલા પછી આપણે એ જોઈએ ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ કઈ રીતના યુઝ થતો હોય છે તો કોઈ પણ એક વ્યૂ છે સમજી લો હવે અહીંયા આ એક વ્યૂ છે આપણે આ વ્યૂ જોઈ રહ્યા છે તો તમે આ બાજુથી જોઈ રહ્યા છો તો આને ફ્રન્ટ વ્યૂ કહેવાશે તો કોઈ એક અહીંયા વચ્ચે આવશે હવે ફર્સ્ટ એંગલની વાત કરીએ ફર્સ્ટ એંગલમાં શું હોય છે તો વચ્ચે હોય છે ફ્રન્ટ વ્યૂ હોય છે એફવી હોય છે ફ્રન્ટ વ્યૂ ઓકે આ ફ્રન્ટ વ્યૂ છે એની ઉપર જે હશે ટોપ વ્યૂ હશે પણ ટોપ વ્યૂ હંમેશા ફર્સ્ટ એંગલમાં ક્યાં દોરાય છે નીચે એટલે ટોપ વ્યૂ એના ઉપર હશે બોટમ વ્યૂ એટલે અહીંયા બોટમ વ્યૂ ઉપર દોરવામાં આવે છે બોટમ વ્યૂ હવે તમે આ ફ્રન્ટ વ્યૂ છે તમારી સાઈડથી જોઈ રહ્યા છો હું મારી સાઈડ તમારી સાઈડથી તમે જોઈ રહ્યા છો તમારી આ કઈ સાઈડ છે તમે આમ કહીને જોઈ રહ્યા છો તમારી આ કઈ સાઈડ છે લેફ્ટ હેન્ડ સાઈડ આ રાઈટ હેન્ડ સાઈડ છે તો આ લેફ્ટ હેન્ડ સાઈડ આ બાજુ દોરવામાં આવે છે LHS સાઈડ LH સાઈડ અને આ RHS સાઈડ ઊંધું લેવામાં આવે છે RHS સાઈડ અને અહીંયા રિવર વ્યૂ દોરવામાં આવે છે એટલે કે આ ફ્રન્ટ વ્યૂ નો રિવર વ્યૂ ઓકે હવે થર્ડ એંગલ મેથડ હશે તો થર્ડ એંગલમાં ફ્રન્ટ વ્યૂ તો બિલકુલ વચ્ચે જ આવે છે ટોપ વ્યૂ ની જગ્યાએ આવશે જે વસ્તુ જ્યાં છે ત્યાં થર્ડ વ્યૂમાં આવશે બોટમ વ્યૂ નીચે છે તો બોટમ વ્યૂ નીચે આવશે અહીંયા RHS સાઈડ આવી જશે RHS અને આ બાજુ LHS આવી જશે અને રિવર વ્યૂ તમે કોઈ પણ સાઈડ દોરી શકો છો તો આ પહેલો બેઝિક એનો ડિફરન્સ છે તો વસ્તુનું પ્રથમ ચરણમાં રાખવામાં આવે છે વસ્તુ ત્રીજા ચરણમાં રાખવામાં આવે છે વસ્તુ જોનાર અને પ્રક્ષેપ માટે વચ્ચે કોણ હોય છે વસ્તુ પ્રક્ષેપ માટે જોનાર વસ્તુની વચ્ચે વસ્તુ હોય છે ઓકે એના પછી એના સિમ્બોલ છે ઉપર જોઈને મેળવેલા આવે ટીવીને પેટીને નીચે સપાટી દોરવા મેં કીધું નીચે દોરવામાં આવે છે અહીંયા ઉપર દોરવામાં આવે છે જમણી બાજુએ મેળવવામાં આવેલો RHS ની પેટની જમણી બાજુ સપાટી દોરવામાં આવે છે અને અહીંયા બંનેના સિમ્બોલ છે જો આ છે તમારો ફર્સ્ટ એંગલ આ ફર્સ્ટ એંગલ માટેની વાત કરેલી છે અહીંયા આ ફર્સ્ટ એંગલ છે આ ફર્સ્ટ એંગલ માટેનું છે આ થર્ડ એંગલ માટેનું છે તો જે વસ્તુ જ્યાં છે ત્યાં જ દોરેલું હશે જે વસ્તુ દોરેલી છે જો આ ફર્સ્ટ એંગલ ની અંદર છે તો ફર્સ્ટ એંગલમાં શું છે ઉપર જોઈ મેળવવામાં આવેલા ટોપ વ્યૂ ને એની નીચેની સપાટી દોરવામાં આવે છે મેં તમને કહ્યું ને હાલ કે ફ્રન્ટ વ્યૂ ના નીચે શું દોરવામાં આવે છે ટોપ વ્યૂ જ્યારે અહીંયા ફ્રન્ટ વ્યૂ ના ઉપર ટોપ વ્યૂ દોરવામાં આવે છે ક્લિયર જો ઉપર ટોપ વ્યૂ દોરવામાં આવે છે પછી જમણી બાજુથી જોઈ મેળવવામાં RHS સાઈડ ડાબી બાજુ દોરવામાં આવે છે RHS ની બાજુ જમણી બાજુ જ દોરવામાં આવે છે એનો સિમ્બોલ છે આ ખાસ સિમ્બોલ ધ્યાન રાખજો અહીંયા પહેલો આ સિમ્બોલ આવશે પછી આ સર્કલ અને આ સર્કલનું માપ સરખું હોવું જોઈએ આ બંનેનું અને આનું સર્કલનું માપ સરખું હોવું જોઈએ તો અહીંયા પહેલા રાઉન્ડ આવી જશે અંદરનું રાઉન્ડ આવશે આનું લાઈન અને આનું ડાયામીટર સરખું હોવું જોઈએ આનું ડાયામીટર અને આનું ડાયામીટર સરખું હોવું જોઈએ તો આ ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ કોઈકવાર તમને એકલો સિમ્બોલ પૂછે તો યાદ રાખવાનો છે ફર્સ્ટ અને થર્ડ એંગલ ઓકે તો યુરોપિયન દેશોમાં આ પદ્ધતિ ભારતમાં પણ આ પદ્ધતિ અનુસરવામાં આવે છે અને US પદ્ધતિ અહીંયા થર્ડ એંગલ US માં યુઝ થાય છે ફર્સ્ટ એંગલ આપણે ઇન્ડિયાની અંદર ફર્સ્ટ એંગલ મેથડ યુઝ થતી હોય છે ક્લિયર મોસ્ટ IMP થિયરી છે આ વસ્તુ ક્લિયર ચલો એના પછી વાત કરીએ ઉત્કેન્દ્ર વ્યાખ્યા કરો ઉપવલય પરવલય અને અતિવલય માટે ઉત્કેન્દ્ર જણાવો તેના ઉપયોગો તો નિયત બિંદુ ફોકસ અંતરે નિયત રેખાથી અંતરના ગુણોત્તરને ઉત્કેન્દ્ર કહેવામાં આવે છે ઉપવલય માટે હંમેશા અચર હોય છે ઓકે E બરાબર E ચલે છે ગ્રેટર ધેન 1 હોય છે E ઇઝ ઇક્વલ ટુ 1 હોય ઇઝ ઇક્વલ ટુ 1 હોય ઇઝ ઇક્વલ ટુ શું હોય 1 હોય તો ખાસ ધ્યાન રાખજો અહીંયા હું તમને થોડું ઝૂમ આઉટ કરીને બતાવી દઉં એટલે વધારે આઈડિયા આવી જશે ઓકે તો જો અહીંયા ઉપવલય હશે એટલે કે ઇલિપ્સ હશે ઇલિપ્સ મોડ હશે તો ગ્રેટર ધેન લેસ ધેન 1 હશે પછી પરવલય હશે તો E ઇઝ ઇક્વલ ટુ 1 હશે પેરાબોલામાં અને અતિવલય એટલે હાઇપરબોલા હશે તો E ગ્રેટર ધેન 1 હશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ઓકે આ વસ્તુ તમને પૂછી શકે છે ક્લિયર
ઓકે, તો એના ઉપયોગો કયા કયા છે બધા જ અહીંયા બતાવેલા છે. ક્લિયર? એના તો આટલી થિયરી પરફેક્ટલી કરી લેવાની છે. પછી એક્સ્ટ્રા થિયરીની અંદર હું તમને કહી દઉં કઈ કઈ થિયરી છે. તો એક્સ્ટ્રા થિયરીની અંદર ડ્રોઈંગ પેપરના તમારા માપ, પેપર અથવા શીટ ના માપ એટલે કે A0, A1, A2 and A3 એ જ રીતે ડ્રોઈંગ બોર્ડ D0, D1, D2 અને D3 આના માપ પરફેક્ટલી કરી લેશો. આટલી વસ્તુ તમે થિયરી તૈયાર કરીને જશો વિદ્યાર્થી મિત્રો તો તમને એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં થિયરી બધી આમાંથી કવર થઈ જશે. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે પણ આપણે ઇંગ્લિશ મીડિયમમાં ઓલરેડી બતાવેલું છે. આ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે એ જ PDF આખી ઇંગ્લિશમાં બનાવેલી છે, તમે જોઈ શકો છો. તો ઇંગ્લિશ સાથે પણ આપણે અહીંયા મૂકેલું છે, બધી જ થિયરી અહીંયા મૂકેલી છે. પાસ થવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી હોય છે, તો એ થિયરી પહેલા પરફેક્ટલી કરી લેશો. પછી ડ્રોઈંગ કરવાના છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને કયા કયા ડ્રોઈંગ કરવાના છે, એનો બેઝિક વ્યૂ કઈ રીતના ડ્રો કરવાનો છે, એ દરેક વસ્તુ હું તમને સમજાવી દઈશ. ડ્રોઈંગના મોસ્ટ IMP ડ્રોઈંગ કયા કયા હશે જે પરફેક્ટલી કરી લેવાના છે, એ બધી જ વસ્તુ આપણે અહીંયા સમજવાના છે. તો પહેલા થિયરી પોર્શન પહેલા પરફેક્ટલી કરી લેશો અને પછી આપણે ડ્રોઈંગ સેશન સ્ટાર્ટ કરીશું. જ્યારે પણ તમારું થિયરી પોર્શન આવે તો પહેલા સૌપ્રથમ થિયરી પોર્શન સેટ કરશો, એ લખવાનો ટ્રાય કરશો. થિયરી પોર્શન લખવા માટે તમારે અંદર જે ડ્રોઈંગ શીટ આપવામાં આવશે એમાં જ લખવાનું રહેશે. એક્સ્ટ્રા સપ્લિમેન્ટરીની અંદર લખવાની જરૂર નથી, એની અંદર જ તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. તમારા દરેક ફ્રેન્ડ્સને શેર કરી દેશો જેથી એ લોકો પણ થિયરી તૈયારી કરી શકે અને GTUમાં સારા એવા માર્ક્સ મેળવી શકે. અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન ના થાય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણો એક WhatsApp ગ્રુપના દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે આ PDF શેર કરતા હોઈએ છીએ, ટેલિગ્રામ ચેનલ ઉપર કરતા હોઈએ છીએ, આપણે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી દેશો. અને આ દરેક સબ્જેક્ટના કોર્સ પણ બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી કરશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.